નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાપરમાં ખેડૂતોની ખાતર મેળવવા લાઈનો લાગી, ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ। કચ્છના રાપરમાં ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઈનો લાગી હતી। હાલ રવિ પાકના વાવેતર કરવા માટે ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરત હોય છે, ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં સહકારી ખરીદ વેચાણ સંઘ તથા ખેડૂત મંડળીમાં ખાતર મેળવવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી ઊભા રહે છે। આ અંગે ખેડૂત આગેવાન અને રામવાવના માજી સરપંચ કરશનભાઈ મણવરે ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે, ખાતર માટે ખેતરમાં વાવણી કરવા માટે તકલીફ પડે છે, એટલે તાત્કાલિક સરકાર દ્વારા વાગડ વિસ્તારમાં ખાતરની વ્યવસ્થા કરે તેવી રજૂઆત કરી છે। મારું નામ છે કરશનભાઈ હરિભાઈ મણવર, રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ। અમારી રજૂઆત એવી છે કે છેલ્લા મહિના 2 મહિનાથી, આમ તો 2-3 વર્ષથી આ પ્રશ્ન છે કે ખાતરની લાંબી લાઈનો લાગવી પડે। ખેડૂતોને વાડીએ કામ કરવો, બાઈયાને લઈ અને ખેડૂતોને બજાર સમિતિમાં જવું પડે, સંઘમાં લાઈનો લગાડવી પડે। એમાં જો બીજો કોઈ વચ્ચે લાઈનમાં રહી જાય તો ખેડૂતને ખાતર ન મળે। એટલે આવી સરકારની જે બૂટ નીતિ છે, સરકારની નબળી નીતિઓ છે, સરકાર એની નીતિઓને સુધારે, નકો આવતી ચૂંટણીમાં સરકારને બહુ તકલીફ પડશે। ખેડૂતોને માથે સરકાર ધ્યાન આપે એવી સરકાર પાસે મારી રજૂઆત છે। અને જે ન્યાયની જુરિયા વારંવાર વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા હોય, આપણા ધારાસભ્ય સાંગા સાહેબે પૂછ્યો હતો, અગાઉ પણ હેમંતભાઈએ પૂછ્યો હતો, છતાંય એના મંત્રીઓ કહેતા હોય કે હેમંતભાઈ કે કોઈને ખાતર હવે નેનો નહીં આપવામાં આવે, છતાંય નેનો યુરિયાની બાટલીઓ જલાવે છે। અને અત્યારે યુરિયા ડીએપી ખાતરની જરૂર છે, છતાંય કોઈને ખાતર મળતો નથી। લાંબી લાઈનો આજની તારીખમાં રાપરમાં લાગ્યું છે। એટલે વારંવાર રજૂઆત કરવા છતાંય આ સરકારની કોઈ આંખ ઉઘડતી નથી અને એની નીંદર નથી ઉડતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડોક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડોક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડોક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડોક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડોક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડોક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડોક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 20 નવેમ્બર 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।